આણંદ શહેર અને જિલ્લાના નાગરિકો દ્વારા ડીજે સાઉન્ડના વધારે પડતા અવાજની ફરિયાદોના અનુસંધાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજેના માલિક, સંચાલક, ઓપરેટર તેમજ પાર્ટી પ્લોટના માલિક અને સંચાલકોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, AITO તથા GPCBના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડીજે માલિકોને શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી। તેમણે હાલમાં SSC તથા HSCની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે દિવસ તથા રાત્રિના સમય દરમિયાન ડીજેના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું। વધારે પડતા અવાજના કારણે વૃદ્ધ નાગરિકો, નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે। ઉપરાંત શાળા અને કોલેજો તથા હોસ્પિટલ નજીક માટેની વાગતા ડીજેના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય તથા શાળક શિક્ષણ કાર્ય ઉપર વિપરીત અસર થાય છે। જિલ્લા કલેક્ટરે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવના વિસ્તારો શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે તેમ જણાવી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સિસ્ટમનો તથા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરતા સાધનોનો ઉપયોગ ન કરવા તાકીદ કરી હતી। બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપી આણંદ જિલ્લાના ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે ડીજે સંચાલકોને તાકીદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી, સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે। તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજે વાળાને માહિતગાર કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મીટિંગમાં બોલાવવામાં આવ્યું હતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી શ્રી પણ આમાં માહિતગાર કર્યું। પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકોને અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવ્યો છે। પરંતુ આ હવે બહુ અગત્યની બાબત છે કે આપણે સૌ જાણીએ છીએ ધ્વનિ પ્રદૂષણથી બીજી પ્રકારની મેડિકલ ઇશ્યુઝ, બહેરાશના ઇશ્યુઝ અને જે ડીજે સંચાલકો છે, જાતે જે ઓપરેટર્સ છે, એમના પણ બહેરાશની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે। તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિસિબલ ડેસિબલ છે, આ ડેસિબલ સુધી જ ડીજે વગાડે, આ માટે તમામને સમજૂત કરવાનો પ્રયત્ન આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે। RTOના જોગવાઈ પ્રમાણે 42,000 રૂપિયાનો દંડ પણ તાત્કાલિક થઈ શકે છે અને વ્હીકલ જપ્તી પણ આમાં શક્ય છે। તો તમામને આ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યું।